હેલો એવરીવન, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયસન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. મારું નામ છે પ્રિયેશ પટેલ. એસીપીસીનું જે ડિગ્રી માટેનું બીટેક માટેનું એકેડેમિક ટાઈમ ટેબલ હતું કે જે રાઉન્ડ થવાના હતા તમારા, એ ટાઈમ ટેબલ ફાઇનલી જે કેલેન્ડર કહેવાય છે ફાઇનલી એક્સટેન્ડ થયો છે. તો આજના આ વિડીયોની અંદર હું તમને બતાવીશ કે હવે તમારી લાસ્ટ ડેટ કઈ છે, મોક રાઉન્ડ ક્યારે છે, મેરિટ ક્યારે આવશે, ફર્સ્ટ રાઉન્ડ ક્યારે છે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું મેરિટ ક્યારે આવશે, સેકન્ડ રાઉન્ડ ક્યારે છે. તો આ બધી જ માહિતી આજના આ વિડીયોની અંદર મળવાની છે. પણ એસીપીસીની આખી એડમિશન પ્રોસેસ ફ્રી ઓફ કોસ્ટ સમજવા માટે અમારા એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે. એક વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી આવનારી બધી જ માહિતી તમને મળતી રહે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પણ ખાસ પ્રેસ કરી દેજો. એસીપીસીની વેબસાઇટ પર રિવાઇઝ કી ડેટ્સ આવી ગઈ છે. જેમ આપણે કીધું હતું કે એક્સટેન્ડ થશે જ, ફિક્સ જ હોય છે. હજી આઈ થિંક એકાદ વખત એક્સટેન્ડ થવું જોઈએ અમુક રાઉન્ડ વચ્ચેથી. બરાબર, ગયા વર્ષે તો 2 વખત એક્સટેન્ડ થયું હતું, પણ હવે અત્યારે તો લાગતું નથી કે આના પછી એક્સટેન્ડ થાય, પણ વચ્ચેના કોઈક રાઉન્ડ એક્સટેન્ડ થવું જોઈએ, કેમ કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ઉપર પણ રાઉન્ડ 2 ડિપેન્ડ કરે છે. હવે તમે અહીંયા જોશો તો તમને લાસ્ટ ડેટ કઈ મળી છે, તો લાસ્ટ ડેટ એ લોકોએ તમને આપી છે હવે રજીસ્ટ્રેશનની 28/5. બરાબર, પેમેન્ટ સાથે બધું જ ફોર્મ ભરીને આખું બધા ડોક્યુમેન્ટ અપલોડ કરીને 28/5 સુધીમાં તમારે બધું જ પૂરું કરી દેવાનું છે. અને મેરિટ લિસ્ટ તમારું 7/6 આવશે. બરાબર, 7/6 તમારું મેરિટ લિસ્ટ આવશે. કેટલી ઇન્સ્ટિટ્યૂટ છે એ બધું જ તમને 7/6 ખબર પડી જશે. અને મોક રાઉન્ડ ચાલુ થશે 7 થી 10. બરાબર, 3, 7, 8, 9, 10 4 દિવસ. મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું એ બધી જ વસ્તુ અમને તમે શીખવાડીશું. મોક રાઉન્ડનું રિઝલ્ટ 13 તારીખે આવશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ પણ અહીંયા 13 તારીખે આવી જશે. ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ લખ્યું છે, અને પછી એકચ્યુઅલ રાઉન્ડ 13 થી 17 છે અને એનું લિસ્ટ ફાઇનલ 20 તારીખે આવી જશે. 20 થી 25 ફીસ ભરવાની તારીખ આપી છે, અને કોલેજ ચાલુ થવાની ડેટ 25/6 છે, પણ શરૂઆતમાં કંઈ એટલું બધું ભણાવતા નથી, એટલે ચિંતા કોઈ કરવાની તમારે જરૂર નથી. કેન્સલ કરવાની તારીખ 21/6 થી 26/6 છે. વેકેન્સી 28/6 પડશે. અને અહીંયા એવું લખ્યું છે કે નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ ઓન અવેલેબલ સીટ. આનો મતલબ શું છે કે ભાઈ 28/6 થી 3/7 દરમિયાન જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ થવાની છે, જે ફેલ થયા છે એના માટે કોઈને રિઝલ્ટ સુધારવું છે, તો રિઝલ્ટ ફેલ થયા હશે એમને તો એસીપીસીમાં રજીસ્ટ્રેશન કરીને પણ કોઈ ફાયદો છે નહીં, મેરિટ આવવાનું નથી. તો અહીંયા તમને ચાન્સ મળશે, પણ આ ચાન્સ ક્યારે મળે? બરાબર, જ્યારે રિઝલ્ટ આવી ગયું હોય ઇમ્પ્રુવમેન્ટનું તો ને. બાકી તમારે ફરીથી ફોર્મ ભરવાનું છે. અત્યારે ફોર્મ ભર્યું હોય અને માની લો કે તમે અત્યારે ફોર્મ ભરી દીધું છે, પાસ છો, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ તમે આપો છો, તો ફરીથી ફોર્મ નથી ભરવાનું. હાલ તમે ફોર્મ ભરી દીધું છે, ફેલ છો, તો પણ ફરીથી ફોર્મ નથી ભરવાનું. હાલ તમે ફેલ છો, ફોર્મ ભર્યું જ નથી, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ ટાઈમમાં તમારા માટે ફરીથી ફોર્મ ખુલશે, ત્યારે ફોર્મ ભરી દેજો. અત્યારે પણ ભરવું હોય તો ભરી દેજો, પણ કોઈ ફાયદો નથી. પાસ જ નહીં થયા હોય તો મેરિટ આવશે નહીં. પબ્લિકેશન ઓફ રિવાઇઝ મેરિટ લિસ્ટ આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ ઓફ રિઝલ્ટ 9/7 આવશે, પણ 9/7 પહેલા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ થઈ જવી જોઈએ અને એનું રિઝલ્ટ આવી જવું જોઈએ, તો આ 9/7 થાય. બરાબર, હવે અત્યારની બોર્ડની કામગીરી પ્રમાણે તો ઇમ્પ્રુવમેન્ટના કોઈ પણ જાતના ફોર્મ આવ્યા નથી. બરાબર, ગુણ ચકાસણી ક્યાં સુધી ચાલશે, ઉત્તરવય અવલોકન ક્યાં સુધી ચાલશે કઈ ખબર નથી. એક્ઝામ ક્યારે લેવાશે કઈ ખબર નથી. જૂનના એન્ડિંગમાં એક્ઝામ લેવાય તો જુલાઈના સ્ટાર્ટિંગના 10 દિવસ પછી રિઝલ્ટ આવે, તો આ 9/7 તો પોસિબલ જ નથી. બરાબર, એટલે આ કદાચ હજુ થોડું ઘણું લેટ જઈ શકે, 5-7 દિવસ, કેમ કે સેકન્ડ રાઉન્ડ ઇમ્પ્રુવમેન્ટના રિઝલ્ટ પરથી જ થશે અને પછી એની ચોઇસ ફિલિંગ છે, એનું રિઝલ્ટ ને બધું આગળ તમારું ચાલશે. એટલે હવે જોઈએ છીએ કે આ લોકો આને પણ એક્સટેન્ડ કરે છે કે નથી કરતા, પણ અત્યાર પૂરતું જો એ લોકો નીચે લખ્યું હોઈ શકે, જો દેખાય છે ધીસ ઇઝ પ્રોવિઝનલ ડેટ્સ બેઝડ ઓન ધ વેરિયસ ઇન્ફોર્મેશન. હજી બેઝડ ઓન વેરિયસ છે. જોસાનું કાઉન્સિલિંગ પણ વચ્ચે ચાલશે. બરાબર, બીજી તમારી એક્ઝામ થશે, બોર્ડ રિઝલ્ટ આવશે, એના પરથી આ બધું થાય. એટલે લોકો નીચે કહી જ દીધું છે કે ભાઈ આ ચેન્જ થઈ શકે છે, આ પણ પ્રોવિઝનલ જ છે, પણ હવે આ આઈ થિંક નહીં ચેન્જ થાય. 28/5 હજી ફ્રેશ રજીસ્ટ્રેશન ફરીથી નહીં કરવા દે. જે લોકો ફેલ છે એમને કરવા દેશે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી. બરાબર, તો એની માહિતી પણ આપણે આપણી યુટ્યુબ ચેનલ પરથી આપતા રહીશું. તો જો તમે ફેલ છો, રજીસ્ટ્રેશન નથી કરાવતા, કંઈ વાંધો નહીં. પાસ છો, રજીસ્ટ્રેશન કરાવી દો, ઇમ્પ્રુવમેન્ટ પછી ફરીથી કરાવવાની જરૂર નથી. બરાબર, પણ 28 પહેલા કામ પૂરું કરી દેજો. હવે કોઈ એમ કે સર મેં ડોક્યુમેન્ટ બનાવવા આપ્યું છે, 28 પછી આવશે, તો એ તો પછી હવે કેટલું 1 મહિના પહેલા આપણે વિડીયો બનાવ્યો હતો કે ભાઈ આટલા ડોક્યુમેન્ટ રેડી રાખજો. બરાબર, તો જ્યારે પેરેન્ટ્સ એમના છોકરાઓ અને છોકરી, સન અને ડોટરને એવું કહેતા હોય કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના બેસાય, તો એ સેમ ટુ સેમ વાક્ય પેરેન્ટ્સ માટે પણ લાગુ પડે છે. કેમ કે ઘણા બધા પેરેન્ટ્સ સામે ફોન આવ્યા છે કે સર મારી મિસ્ટેક થઈ ગઈ, હું મારા કામના લીધે આ ડોક્યુમેન્ટ ના બનાવી શક્યો. તો હવે એ તમારી મિસ્ટેક છે, તો આ તારીખ પહેલા ડોક્યુમેન્ટ નહીં આવે તો એ તમારે ભોગવવાનું રહેશે. બરાબર, કેમ કે આપણે આપણા સન અને ડોટર માટે આખા દિવસની 1 કલાક એ ડોક્યુમેન્ટ માટે તો કાઢી જ શકીએ છીએ કે જેનાથી તમને બેનિફિટ થવાનું છે. બરાબર, તમને ક્યાંક ફીઝમાં બેનિફિટ થવાનું છે, તો એ રિસ્પોન્સિબિલિટી તમારી આવે. આ તારીખ પછી તો એનું કંઈ થઈ શકશે નહીં. તો હવે તમને આ નવું ટાઈમ ટેબલ નોટ કરીને રાખજો. જૂનું તમે પ્રિન્ટ કઢાવી હોય
તેને સાઈડમાં મૂકી દેજો, આની એક નવી પ્રિન્ટ કઢાવી દેજો અને આ વિડીયો તમારા બધા જ મિત્રોમાં શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લાસ્ટ યરના કોલેજ વાઇઝ કટ ઓફ આપણે મૂક્યા છે. પ્રિયસર વિદ્યાપીઠ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.